પોલીસ અધિકારીઓ આદિવાસીઓ એ ઘટનાની અમે મૂળમાં જવાના પ્રયાસો કર્યા, ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યા અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા. ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનના પદાધિકારીઓ સાથે સવારે 10:30 વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે 11 વાગે સૌને મળીને અમે પડાલિયા જવાના છે. અને આ ઝઘડા, આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી, ટીયર ગેસો છોડ્યા, ફાયરિંગ કર્યું, તે પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ન આવી? પોલીસ અધિકારીઓ દ્વારા, વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું, ઘરો તોડવા પડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું, ટીયર ગેસ છોડવા પડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે. અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે, સામાજિક અધિકારો છે, એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ, હિંસા કઈ રીતના રોકાય, એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે, વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે.